ખોખરાની જયંતી વકીલની ચાલીની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ સમાચાર। બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખંડિત કરવાની ઘટના મામલે આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ખંડિત પ્રતિમા મામલે રાજકારણ ગરમાયું છે। ભાજપના આગેવાનો ધારાસભ્ય રજૂઆત કરવા પહોંચ્યા હોવાની વાત સામે આવી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવા તેઓ પહોંચ્યા છે। सांसद दिनेश मकवाणा सहित धारासभ्यों हाल उपस्थित है। कांग्रेसना आगेवानो धारासभ्य सहितनाए पण रजूआत करी है। शहर प्रमुख हिम्मतसिंह पटेले तेमनी साथे आगेवानो पण हता तेओ पहोंच्या छे। धारासभ्य इमरान खेडावाला सहितना लोको पण पहोंच्या छे। आरोपीओनी धरपकड़ थाय ते माटे कमिश्नरने रजूआत करवामां आवी छे। खोखरानी जयंती वकीलनी चालीनी आ घटना है, ज्यां बाबा साहेब आंबेडकरनु जे प्रतिमा है ते खंडित करवानी घटना बनी हती। ते अंगे ज राजकारण हवे गरमायुं छे। तमाम आगेवानो धारासभ्यो रजूआत करवा माटे पहोंच्या छे। आज अंगे विगत आपशे हमारा संवाददाता किंजल बोरीसा फोन लाइन पर जोड़ाया है। किंजल, शुं छे समग्र विगत? खुशाली ચોક્કસથી જે બાબા સાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમા મામલે હવે રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારે પહોંચ્યા છે અને બંને પક્ષો દ્વારા એક જ માંગણી કરવામાં આવી છે કે જે આરોપીઓ છે તેમને પકડવામાં આવે અને પકડીને કડકમાં કડક સજા છે તે કરવામાં આવે। તેની સાથે સાથે પોલીસ કમિશનર દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે 20 જેટલી ટીમો છે તે હાલ કાર્યરત છે અને તમામે તમામ જે સીસીટીવી છે તે તપાસવામાં આવી રહ્યા છે। આરોપીઓને પકડવા માટે જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના તમામે તમામ ધારાસભ્યો તેની સાથે જે સાંસદ છે પશ્ચિમના દિનેશ મકવાણા તે પણ પહોંચ્યા છે। એટલે કે તમામ જે ભાજપ છે તે પણ હવે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યું છે। તેની સાથે કોંગ્રેસના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તે લોકો પણ પહોંચ્યા છે। તેની સાથે એક માંગણી કરવામાં આવી છે કે જે ખંડિત પ્રતિમા છે તેને હવે ફરીથી નવી પ્રતિમા છે, અખંડ પ્રતિમા છે તેને પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોની લાગણી ના દુભાય તે પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ કિંજલ।